રાજકોટમાં ફરી પોલીસે એક પર્દાફાશ કર્યો છે। જેતપુરમાં દૂધમાં પાણી ભેળસેળ કરીને ચોરી કરતા શખ્સોનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે। માહી મિલ્કના દૂધના ટેન્કરમાંથી દૂધની ચોરી કરીને પાણીનું મિશ્રણ કરી ભેળસેળનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। જૂનાગઢ રોડ પર સોરઠ હોટલના ગ્રાઉન્ડમાં ભેળસેળ કરતા ઈસમો ઝડપાયા હતા। માહી મિલ્ક કંપનીના દૂધના માલિક અને ટેન્કર માલિકની જાણ બહાર જ ટેન્કર ડ્રાઈવર દૂધની ચોરી કરતા હતા। ટેન્કર ડ્રાઈવર રસ્તામાં અન્ય ઈસમો સાથે સેટિંગ કરીને રસ્તામાં દૂધની ચોરી કરતા હતા। બંને ટેન્કરોમાંથી 500 લીટર જેટલો દૂધનો જથ્થો કાઢ્યો હોવાની વિગત બહાર આવી હતી અને આ ટેન્કરમાંથી 500 લીટર દૂધ કાઢીને સામે એટલું જ પાણીનું ભેળસેળ કરતા હતા। દૂધની ડિલિવરી આપનાર સાથે પણ ટેન્કર ડ્રાઈવર વિશ્વાસઘાત કરતા હતા। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સ્થળ પર બોલાવીને દૂધનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું। લોકલ ક્રાઇમ બ્રાન્ચે બંને ટેન્કર ડ્રાઈવર અને દૂધનું સેટિંગ કરનારા સહિત કુલ 6 ઈસમોની અટકાયત કરી છે અને લોકલ ક્રાઇમ બ્રાન્ચે દૂધ ટેન્કર સહિત દૂધ અને અન્ય મુદ્દામાલ મળીને કુલ 24,000નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે। સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।